મિત્રો, સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આણંદ વિદ્યાધામ વલ્લભ વિદ્યાનગર ખાતે આજથી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ચરોતર સાહિત્ય ઉત્સવ 2026નો પ્રારંભ કરાયો છે. શિક્ષણ અને સાહિત્યની ભૂમિ પર આયોજિત આ ઉત્સવમાં રાજ્યના નામાંકિત સાહિત્યકારો, શિક્ષણવિદો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ચરોતરની અસ્મિતા અને ગુજરાતી ભાષાના ગૌરવને ઉજાગર કરતા આ મહોત્સવમાં વક્તાઓએ સાહિત્યને સમાજનો અરીસો ગણાવી નવી પેઢીમાં વાંચન ભૂખ જગાડવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ છાએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સાહિત્ય એ માત્ર શબ્દોની રમત નથી, પરંતુ તે જીવન જીવવાની કળા છે. ચરોતરની ધરતીએ હંમેશા સાહિત્ય અને સંસ્કારનું સિંચન કર્યું છે. તેમણે ઉમેર્યું કે ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઘટ્યું નથી. ઉલટાનું, સાચું જ્ઞાન મેળવવા માટે આપણે મૂળિયા તરફ પાછા વળવું પડશે. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાનગર હંમેશા જ્ઞાનની પરબ રહ્યું છે. સાહિત્ય વગરનું શિક્ષણ અધૂરું છે અને સાહિત્ય જ માણસમાં સંવેદના જગાડે છે. વધુમાં તેમણે રાવજી પટેલ, જોસેફ મેકવાન, ધ્રુવ દાદા અને ધીરુબેન પટેલ જેવા સમર્થ સર્જકોના પ્રદાનને યાદ કરી ચરોતરની સાહિત્યિક સમૃદ્ધિની સરાહના કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર સાહિત્ય અને કલાના સંવર્ધન માટે હંમેશા તત્પર છે. ચરોતર સાહિત્ય ઉત્સવ જેવા આયોજનોથી પ્રાદેશિક ગૌરવ વધે છે. આ પ્રસંગે પૂજ્ય સંત વલ્લભ સ્વામીદાસજીએ સભાખંડમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને જોઈને તેમણે ખુશી વ્યક્ત કરી. યુવાનોની સાહિત્ય પ્રત્યેની રુચિ એ આપણા ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક હોવાનું કહ્યું હતું. ચરોતર સાહિત્ય ઉત્સવ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે ચરોતરની ધરતીને પ્રતાપી ભૂમિ ગણાવી કહ્યું હતું કે અનુગાર્ધી યુગના 16 મુખ્ય કવિઓમાંથી 8 કવિઓ તો માત્ર ચરોતરના જ હતા. ચરોતર સાહિત્ય ઉત્સવ એક બહુ જ પ્રખ્યાત લિટફેસ્ટ છે ગુજરાતનો, અને અમે આજે એક વિશિષ્ટ વાતાવરણમાં આવી રહ્યા છીએ. અમે બનાસમાં, કચ્છમાં, ગિરનારમાં લિટફેસ્ટ કર્યા અને રિજિયોનલ સેન્ટર્સ પર સાહિત્ય અંગે જાગૃતિ ઉઠે અને ખાસ કરીને નવા અવાજો જે યુવાનો લખે છે એમને બધા લોકો સાંભળે, એમને પ્લેટફોર્મ મળે, એ પણ એક હેતુ છે. બીજો હેતુ એવો છે કે જે આપણી બહુ ક્લાસિકલ કહી શકાય, ચરોતરમાં તો વિશેષ કરીને સરસ્વતીચંદ્ર અને એવી જે કૃતિઓ છે એનું સ્મરણ પણ પ્રજાને અને વિદ્યાર્થીઓને અને એમને કરી શકાય. આજે અમને બહુ આનંદ છે કે એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજનભાઈ એ અમારા બહુ મિત્ર છે, પણ સાહિત્યના પણ બહુ ઊંડા અભ્યાસુ છે. સંત સ્વામી આજે ખાસ હાજર રહ્યા છે, વ્યાકરણાચાર્ય છે અને વિશિષ્ટ રીતે જ્ઞાની વ્યક્તિ છે ગુજરાતના. આ બધા વિદ્વાનોની વચ્ચે યુવાનો સમક્ષ સાહિત્યની ચર્ચા થાય તો યુવાનોને ખ્યાલ આવે કે કેવી રીતે સાહિત્યમાં પ્રવેશ મેળવી શકાય અને સાહિત્યની આજની સ્થિતિ શું છે અને આવતીકાલે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આવું કશુંક મનમાં લઈને અમે આ ચરોતરની પવિત્ર ભૂમિમાં આવ્યા છીએ અને એનો અમને બહુ આનંદ છે. એસપી યુનિવર્સિટી હંમેશા ઉત્સાહથી અકાદમીને અને ગુજરાત સરકારને સાથ આપે છે, એટલે એ વિશિષ્ટ અમારો આનંદ અને ઉત્સાહ દ્વિગુણિત થઈ રહ્યો છે.